ભાવ પ્રણાશો મંગલાંત સૌએ પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ. પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આજે ત્રીજો દિવસ. સવારની આપણી જે સ્વાધ્યાય શ્રેણી છે એનો વિષય છે સમાધિ મરણ. છેલ્લા 2 દિવસથી આપણે શું જોયું છે તો કે મૃત્યુ શું છે, મૃત્યુ નિશ્ચિત છે એ આપણે પહેલા સેશનમાં જોયું. ગઈકાલના સેશનમાં આપણે શું જોયું? મૃત્યુ અને મૃત્યુનો ભય અને તે માટે શું કરવું. ભય તો રહેવાનો છે, એટલે આપણે એમાં જોયું કે આપણે કેવી ચાલાકી કરીએ છીએ. તો કે ભાઈ મૃત્યુ ઘણા એંધાણ આપે છે આપણને, જેમ કે વાળ ધોળા થવા, શરીર ક્ષીણ થવું, કરચલીઓ આવી છે. એટલે આપણને એક શબ્દમાં કહીએ તો ભગવાન શું આપે છે? નોટિસ આપી રહ્યા છે કે હવે આ ભાડુતી મકાન ખાલી કરવાનો સમય આવી ગયો છે. પણ એની સામે શું કરે છે જીવ? તો બફર ઉત્પન્ન કરે છે. બફર એટલે એવી સ્પ્રિંગ કે જેથી કરીને ઝટકો ન લાગે. જો ઝટકો લાગે ને માણસને તો એ કામ કરે, પણ એ ઝટકો લાગવા જ નથી દેતો. એક્ઝામ્પલ જે થોડું યાદ આવે ગઈકાલનું, હા બરાબર, હેર ડાય કરવું. હા, જો ધોળા વાળ રોજ સવારે જુએ તો એમ થાય કે ના મારે મારું કાર્ય કર્યું, પણ હવે હેર ડાય કરી લે એટલે પછી બીજાને તો ચલો ઠીક છે, પણ પોતાને પણ છેતરવાનું થાય છે. અને એટલે એ ઝટકો નથી લાગતો, એટલે જાગૃત નથી થતા. એવા કંઈક બીજું કંઈ યાદ આવે છે? હા, બોટોક્સ, કે ભાઈ જેથી કરીને ફેસ એટલું યુવાન લાગે, પણ હકીકતમાં થતું નથી. અને એ રીતે આપણે જોયું. અને એવા ઘણા બધા. પણ મૃત્યુ નિશ્ચિત છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, નિમિત્ત. કયા નિમિત્તે? આપણે જોયું હતું ને, બિલાડીથી રાજકુમાર મરશે તો બિલાડી ન હતી તો સ્ટોપર જે હતું એના ઉપર બિલાડીનો ફેસ હતો. એટલે જ્ઞાની જ્યારે કહે છે કે મૃત્યુ નિશ્ચિત છે, તકલીફ એ છે કે આપણને ખબર નથી ક્યારે આવશે શ્વાસ. પણ જાગૃત થવું એ આપણા હાથની વસ્તુ છે, આપણે જોયું. અને તમે માનશો નહીં, હવે ફોરેનમાં આપણને આટલા બધા જ્ઞાનીના વચનો મળ્યા છે, સદગુરુ મળ્યા છે, પણ એવું આપણે કરી નથી શકતા કે શું કરવું એનો આપણે વિચાર નથી કરતા. પણ ત્યાં ફોરેનમાં ડેથ કેફે નામના આ મીટિંગ્સ કરવામાં આવે. એટલે શું ખબર છે? તો કે લોકો જેને લાગે કે ભાઈ હવે મારી પાસે સમય ઓછો છે, તો લોકો ભેગા થાય. કેફે એટલે કોફી પીએ સાથે મળીને અને ડિસ્કસ કરીએ કે શેનો તમને ભય લાગે છે, તો એના માટે શું વિચાર્યું છે, શું કરી શકે આપણું. આવા અત્યાર સુધીની અંદર લગભગ 1.41 લાખ પીપલ આટલી ડેથ કેફે ઓલરેડી થઈ ગઈ છે ઓલ ઓવર ધ વર્લ્ડ. એટલે કેવું છે, પશ્ચિમના લોકો આ બધી વાતને સ્વીકારીને એના માટે કંઈક કન્સ્ટ્રક્ટિવ કરે છે. અને અહીંયા આપણને જ્ઞાની પોકારીને કહે છે કે ભાઈ મૃત્યુ નિશ્ચિત છે, સમાધિ મરણની તૈયારી કરો, આ કરો. આપણે એમાં પ્રમાદ કરીએ છીએ. અને એમાં એટલું સરસ એ લોકો ડિસ્કસ કરીએ કે કેવા કેવા પ્રકારના ફિયર તમને આવે છે, આપણે એના માટે શું કરી શકીએ. અને આપણને ખરેખર આશ્ચર્ય થાય. ત્યાં જિજ્ઞાસા છે કે શું કરી શકીએ, તો એ લોકો પાસે માર્ગ બતાવનાર જ્ઞાની નથી, અનાર્ય ક્ષેત્ર. અને અહીંયા આપણી પાસે આટલું બધું છે, આપણી પાસે ટાઈમ નથી નહીં, રુચિ નથી. કારણ કે જેના માટે રુચિ હોય ને, જો એમ પૂછે ને કેમ નથી બધાતા ધરમપુર, કે કેમ તમે સત્સંગમાં નથી આવતા? અરે સંસારની વિટમણા, પૈસા કમાવું. વાત એવી આપણે મોટી પૈસા કમા, કેટલા બધા પ્રોબ્લેમ છે લાઈફમાં.
ઓકે, તો આ છેલ્લા 3 વર્ષમાં ઇન્ક્લુડિંગ કોવિડ કેટલી વખત આપણે વેકેશન પર ગયા? તો કે એનો ટાઈમ આપણને મળી જાય છે. એટલે પ્રોબ્લેમ સમયનો કે પૈસાનો નથી, પ્રોબ્લેમ મુમુક્ષુતાનો છે, પ્રોબ્લેમ રુચિનો છે. અને એ જો રુચિ જાગીને પૂછી જો ને, છોકરાઓને રુચિ હોય તો એ લોકો રાત્રે 2 વાગે પણ એ લોકો ઓલું વોટ્સએપ ને ટ્વિટર ને ફેસબુક ને બધું ચાલતું હોય, 2-2.5 વાગ્યા સુધી આખો દિવસ થાકીને આવ્યા હોય, પણ મોબાઈલ ઉપર 2 કલાક કાઢવામાં પ્રોબ્લેમ નથી. કેમ? ત્યાં રુચિ છે. એવી રુચિ આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે મને ધર્મ માટે આવે, જેથી કરીને હું આવે. તો આપણે સમાધિ મરણનું આ 2 દિવસ જોયા. પછી એમાં જોયું કે ભય જે છે કેવો હોવો જોઈએ? તો કે કન્સ્ટ્રક્ટિવ હોવો જોઈએ. ભય રહેવાનો છે, પણ આપણે પેરેલાઇઝ નથી થઈ જવાનું, હવે મરી જાઉં મારાથી કાંઈ નહીં થાય, એમ નથી. મરવાનું તો નક્કી છે, પણ હવે હું એની તૈયારી કરું. આપણે ગાડીના એક્ઝામ્પલથી જોયું હતું કે ફૂલ સ્પીડ નહીં ભગાવતું, થોડોક ભય સારો છે તો તું કંટ્રોલમાં રહેશે, પણ ગાડી જ ન ચલાવવું તો કે તો પ્રેક્ટિકલ નથી. તો આ રીતે આપણે ગઈકાલે જોયું. અને ખાસ એમાં આપણે જોયું કે ફિયર એટલે શું? FEAR, ફોરગેટિંગ એવરીથિંગ અબાઉટ રિયાલિટી. તો રિયાલિટી શું છે? તો કે હું શરીર નથી, આ રિયાલિટી છે. અને આયુષ્ય પૂરું થશે એટલે આ શરીર અને આત્માનો જે સંયોગ છે એ છૂટો પડવાનો જ છે. ઇનફેક્ટ આ શરીર પણ એક પૂતગલોનો સંયોગ છે, પંચભૂતનો સંયોગ છે, એ પણ છૂટો પડવાનો જ છે, ડિસઇન્ટિગ્રેટ થવાનું જ છે. આ જો રિયાલિટીની ક્લેરિટી હોય તો ફિયર લાગે નહીં. અને એ રીતે આપણે ગઈકાલે જોયું. તો હવે આજે શું આવશે? અને ગઈકાલે આપણે ડેથનું જોયું હતું. D ફોર ડિટેચમેન્ટ, E ફોર એન્કરેજમેન્ટ, A ફોર અવેરનેસ, T ફોર ટ્રાન્સફોર્મેશન, H ફોર હરી. હરી એટલે ઝડપ પણ કરવું, અને હરી એટલે હરીને યાદ કરો. હા, હવે નહીં કરશું તો આપણે ક્યાં? હવે તમે જુઓ છો છેલ્લા 2 દિવસથી આપણે કે 1.25 કલાકનું આપણું સેશન હોય છે સવારનું, બરાબર ને? એમાં આપણે 1 કલાક ઇઝ થિયરી, અને તમે જોયું છે 15 મિનિટનું કાં તો આપણે મેડિટેશન લઈએ છીએ, કંઈક જુદું લઈએ છીએ. શેના માટે? તો કે પ્રેક્ટિકલ આપણને એક પકડ આવે અને એક એક્સપિરિયન્સ થાય, ભલે થોડુંક ચાખીએ. તો આજે શું આવશે? આજનો ટોપિક શું છે? કોણ કહેશે? આજનો ટોપિક શું છે? હા, સમાધિ મરણ શું છે? અને સમાધિ મરણ શું છે સમજવું હોય ને તો પેલા જ્ઞાનીને જોઈ લેવા. જ્ઞાની કઈ રીતે મરણ વખતે દેહને છોડે છે, દેહનો ત્યાગ કરે છે. એ દેહની છોડવાની જે પ્રક્રિયા છે એ જ્ઞાન. અને એના માટે તો રાજકોટ તો તીર્થધામ છે. કેમ? જ્યાં પ્રભુએ અહીં કેવા સમાધિપૂર્વક દેહનો ત્યાગ કર્યો, દેહ છોડ્યો. એટલે કેટલું સુંદર વાત કનેક્ટેડ યાદ છે ને કે પ્રભુએ એક જગ્યાએ ક્યાંક કીધું હતું કોટ ઉતારતી વખતે કે જેમ અમે આ કોટ ઉતારીએ છીએ એવી રીતે દેહનો ત્યાગ કરશું. અને એવું જ રાજ નામધારી કોટનો પ્રભુએ ત્યાગ રાજકોટમાં કર્યો. અને એટલે જ આપણે સૌ કેટલા ભાગ્યશાળી છે કે આ ભૂમિ રાજકોટ નામ પ્રભુએ સાર્થક કરી આપ્યું ને એને તીર્થ બનાવી દીધું. અને આપણે તો ઘણા લોકો સમાધિ ભવન જતા હોય છે, પણ આજે છે ને આપણે કંઈક પ્રેક્ટિકલ જુદી રીતે કરશું. જો બધાને ખબર છે પ્રભુના અંત સમય કેવો હતો, શું ઘટના બની ત્યાં, પણ એ જ વસ્તુને જરાક જુદી રીતે આપણે જોશું. આપણે ગઈકાલે વાત કરી હતી ને કે 1 ફોટોગ્રાફ ઇઝ ઇક્વલ ટુ 1000 વર્ડ્સ. અને આપણને કહેવાનું મન થાય 1 મુદ્રા ઇઝ ઇક્વલ ટુ 1000 શાસ્ત્ર, ભક્તિભાવથી, છે કે નહીં? કારણ કે જે એમના મુખ ઉપર. તો આપણે આજે માનસ યાત્રા કરશું. જો સમાગમ મળો ને એ પુણ્યને આધીન છે. સમાગમ મળો, હવે એ કાળમાં આપણે હશું કે નહીં આપણને ખબર નહીં, પણ સ્મરણ શક્તિ છે ને, સ્મરણ જે છે ને એ પુણ્યને આધીન નથી, એ પુરુષાર્થને આધીન છે. હું એ કાળમાં હોઈશ કે નહીં, અથવા એ કાળમાં, કારણ કે એ કાળમાં તો હોઈશ જ, કારણ કે આત્મા અનાદિ અનંત છે, પણ પ્રભુની નિકટમાં એ પ્રસંગમાં. પણ અત્યારે ભક્તિભાવથી હું એ આખો પ્રસંગ રિલીવ કરી શકું છું, રિલાઈવ. તો કરવું છે એવું કંઈક આપણે
તૈયાર છો તમે? અને એટલે જ મેં નક્કી કર્યું સૌથી પહેલાં આપણે જો મેડિટેશન કરીએ ને ત્યારે એકદમ ફ્રેશ હોય, કોઈ જોખું ના આવે. અને આ જે મેડિટેશન છે ને એમાં તો આવવું જ ન જોઈએ, કારણ કે આપણે શું કરશું? માનસ યાત્રા કરશું. 112 વર્ષ 122 વર્ષ પાછળ જશું આપણે, જ્યારે પ્રભુ હતા એ સમય. એટલે આંખ બંધ કરીને એવું વિઝ્યુલાઇઝ કરશો કે હું એ કાળમાં છું, કયા? પ્રભુના સમયની અંદર. પૂજ્ય અંબાલાલભાઈ, એટલે હવે હું વધારે કંઈ ડિક્લેર નથી કરતો, તમને હવે બધું એક્સપિરિયન્સ મેડિટેશનમાં જ કરશું આપણે, કે કઈ રીતે આપણને પૂજ્ય અંબાલાલભાઈ બોલાવશે અને આખી ઘટના જાણે આપણે હમણાં અત્યારે એક્સપિરિયન્સ કરી રહ્યા છે, એઝ ઇફ આપણે ત્યારે છે એ કાળમાં, એ સમયમાં. સમજાઈ ગયું ને? રેડી છો કે નહીં? હા, ઓલ સેટ? તો લેટ અસ સ્ટાર્ટ. જો એક વાત કહું, 172માં પ્રભુએ કીધું છે, જ્ઞાનીના મુખાકૃતિનું, સત્પુરુષના મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું. હૃદયથી વાળીશ કર્યો છે. એટલે આ જ્યારે બોલાય ને ત્યારે દરેક ઘટનામાં એવું એવું ફીલ કરવું કે હા, હું પ્રભુની સાથે છું, પ્રભુની સામે છું, આ ઘટના બની રહી છે. જો આપણે આ ઘટના ઘણી વખત જીવન કવનમાં વાંચી હશે, દર વખતે ચૈત્ર પાછામાં આવે ત્યારે આપણે એ કરતા હોઈએ છીએ, પણ આજે એ આપણે વિઝ્યુલાઇઝેશન વડે એક્સપિરિયન્સ કરશું. તો ઇન્સ્ટ્રુમેન્ટલ મૂકજો, પહેલા દિવસનું ઇન્સ્ટ્રુમેન્ટલ મૂકજો. શરીર ટટ્ટાર, કોમળતાથી આંખ બંધ. એકસો 22 વર્ષ પહેલાના કાળમાં હું જાઉં છું. 122 વર્ષ પહેલા એ કાળ, એ સમય. હું પણ પરમ કૃપાળુ દેવનો પ્રેમી ભક્ત છું. હું મારા ઘરમાં બેઠો છું, ત્યાં કોક દરવાજો ખટખટાવે છે. જ્યાં દરવાજો ખોલું છું, કોઈ કહે છે, તમારા માટે આ પત્ર લાવ્યો છું, એમ ટપાલી કહે છે. મનમાં થયું, કોનો પત્ર હશે? અરે, આ તો ખંભાતથી આવ્યો છે. પરમ ભક્ત રાજરત્ન અંબાલાલભાઈએ મોકલ્યો છે. હૃદયના ધબકારા વધી ગયા અને જ્યારે મેં વાંચ્યું કે મારે મારા ભગવાન પરમ કૃપાળુ દેવની સેવામાં હાજર થવાનું છે, ઓહો ઓહો, મારું તો ભાગ્ય ખુલી ગયું. રાજકોટની ટ્રેનમાં હું બેસી ગયો. ઓહો, કરુણામૂર્તિ, જ્ઞાન સાગર પરમ કૃપાળુ દેવના દર્શન થશે, તેમની સેવાનો દુર્લભ અવસર પ્રાપ્ત થશે. મારી પૂરી શક્તિ, પૂરી નિષ્ઠાથી હું તેઓશ્રીની સેવા કરીશ. મનોરથોના આ બેગ બિસ્તરા લઈને હું રાજકોટ જંકશને ઉતરું છું. ત્યાંથી હું જાઉં છું નર્મદા મેન્શન તરફ. ત્યાં પહોંચતા જ દરવાજા પાસે હું અટકું છું. શું આ સ્વપ્ન છે કે વાસ્તવિકતા? અને હું નર્મદા મેન્શનના દરવાજે ટકોરા મારું છું. ઓહ, કેવી કૃપા! આ દાસાનું દાસ પર જાણે કૃપાનો વરસાદ થયો. કૃપાનાથને ખમાશના દઈ હું અંદર પ્રવેશું છું. સામે હિંડોળા ઉપર આંખો બંધ કરીને ધીમેથી ઝૂલતા પ્રશાંત મૂર્તિ સમા પ્રભુ બિરાજ્યા છે. તે ઘણું કૃશ થઈ ગયું લાગે છે, છતાં પવિત્રતાનું પ્રખર તેજ જગારા મારી રહ્યું છે. ધીમેથી તેઓ શ્રીએ નયનો ખોલ્યા. આહા, જાણે વીજળીનો ચમકારો મારી આંખોને આંજીને
હૃદય સુધી ઉતરી ગયો. મૃદુ કોમળ સ્વરે પ્રેમપૂર્વક તેઓ શ્રીએ મને કહ્યું, કેમ છે ભાઈ? હું તો ન્યાલ થઈ ગયો. બે હાથ જોડી માથું નમાવી હું કહું છું, હે કૃપાનાથ, આપની દયા છે. આપના દર્શનથી તો હું ધન્ય ધન્ય થઈ ગયો છું. તેઓ શ્રીએ મંદ સ્મિત આપ્યું. સદાય આત્મ જાગૃતિ પૂર્વક પ્રસન્નચિત રહેતા આ વિરાટ અસ્તિત્વની સેવા કરતા કરતા એમને નિકટથી નિહાળવાનો અવસર મળ્યો હતો. એમની દેહ છતા દેહાતી દશાની પ્રતીતિ તેમની પ્રત્યેક ચેષ્ટામાં મને થઈ રહી હતી. દેહની પીડા વધે તેમ તેમની આત્મખુમારી વધે, જાણે હરીફાઈ ન લાગી હોય. ચૈત્ર સુદ નોમનો દિવસ. સાધના માર્ગનું પરમ રહસ્ય પ્રગટ કરવા પ્રભુ કોકની પાસે કાવ્ય લખાવે છે. એ એમનો અંતિમ સંદેશો હશે એ ક્યાં ખબર હતી કોઈને? હા, એટલી અવશ્ય ખબર હતી કે આત્માનંદમાં મગ્ન એવા આ યોગીને જીવવાની તૃષ્ણા નથી કે મરણ આવી પડે તો ક્ષોભ નથી. પૂતગલમય શરીર પોતાનો નાશવંત ધર્મ કર્મોદય અનુસાર બજાવ્યું જતું હતું અને તેઓશ્રીનો ઉપયોગ શુદ્ધ આત્મ સ્વભાવમાં નિરંતર રમતો હતો. એ એમના નયન કમળમાં સ્પષ્ટ પ્રતિબિંબિત હતું. કુશળ ડોક્ટરોના સતત નિર્દોષ ઉપચાર ચાલી રહ્યા હતા. ભક્તિમાન મુમુક્ષુઓ અનન્ય સેવા કરી રહ્યા છે. સ્વજનો કાળજીભરી માવજત લઈ રહ્યા છે. છતાં કર્મની નિર્દયતા કેવી, સર્વ ઉપાય જાણે નિષ્ફળ જઈ રહ્યા હોય. રોગ વધુ વકરે છે. હવે ઉઠવા બેસવાની શક્તિ પણ નથી રહી. એટલું બધું શરીર ક્ષીણ થઈ ગયું છે. પણ પ્રભુનું આત્મબળ એ તો જાણે કર્મના ભૂક્કા બોલાવી રહ્યું હોય. આહા, આંખોના નૂર ઓર ને ઓર વધી રહ્યા છે. આજે તારીખ ચૈત્રવદ ચોથ, સાંજનો સમય છે. હું પ્રભુના ચરણ કમળ પાસે બેઠો છું. બાજુમાં રેવાશંકરભાઈ, નરભેરામભાઈ અને મનસુખભાઈ આદિ બેઠા છે. ત્યાં કૃપાનાથ બોલ્યા, તમે નિશ્ચિત રહેજો, આ આત્મા શાશ્વત છે. અવશ્ય વિશેષ ગતિ, ઉત્તમ ગતિને પ્રાપ્ત થવાનો છે. તમે શાંતિ અને સમાધિપણે પ્રવર્શો. જે રત્નમય વાણી આ દેહ દ્વારા કહી શકવાની હતી તે કહેવાનો સમય નથી. તમે પુરુષાર્થ કરશો. તેમને તો સ્પષ્ટ એંધાણી આપી હતી, છતાં રાગના કારણે અમે સમજી શક્યા નહીં અને ભ્રમમાં રહ્યા કે કદાચ અશક્તિ વિશેષ જણાતી હોવાથી આ પ્રકારના ઉદ્ગાર નીકળ્યા હશે. પ્રભુની કેવી ઉત્કૃષ્ટ દશા! દેહથી જાણે તેઓ હજારો માઇલ દૂર હોય. શરીરમાં પારાવાર વેદના છતાં પણ મુખમાંની પ્રફુલ્લિતતા સહેજ પણ કરમાતી નથી. કાનમાં ગૂંજે છે પ્રભુના શબ્દો, અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ. એ રાત્રે ક્યારે ઊંઘ આવી તે ખબર ન પડી. અડધી રાત્રે થોડી ચહલ પહેલ જણાઈ. હું જાગી ગયો. વચ્ચેના ઓરડામાં ઘડિયાળમાં 2:30 વાગ્યા હતા. એના ટકોરા પડે છે. મેં ફાનસની વાટ જરા મોટી કરી. પછી બાજુના ઓરડામાં જાઉં છું ત્યાં મનસુખભાઈ તેમની પડખે બેઠા છે.
કેવો બંધુ પ્રેમ. તેમણે મને કહ્યું, શરદી જરા ભારે જણાય છે, થોડા ઉપાયો કરીએ. અને ઉપાયો કરતા શરદી થોડી ઓછી થઈ. મનસુખભાઈના ચહેરા ઉપર થોડી ચિંતા જોઈ પ્રભુએ મનસુખભાઈને જણાવ્યું, નિશ્ચિંત રહેજો, ભાઈનું સમાધિ મૃત્યુ છે. ભાઈનું સમાધિ મૃત્યુ છે. વાતાવરણ અત્યંત ગંભીર હતું. બીજે દિવસે સવારે ચૈત્રવદ પાંચમનો દિવસ. સવારના મનસુખભાઈ હાથમાં ગ્લાસ લઈને આવે છે અને કહે છે, ભાઈ થોડું દૂધ લેશો? તેમના મનને રાખવા જ જાણે કૃપાઉદેવે હા પાડી હોય ને. ત્યારબાદ જે બિછાના પર આરામ ફરમાવતા હતા ત્યાંથી કોચ ઉપર ફેરવવાની તેઓએ ઈશારો કર્યો. મનસુખભાઈએ રેવાશંકરભાઈ સામે જોઈ રહ્યા છે કે આટલી અશક્તિ છે તો ફેરફાર ન કરવો. નવલચંદભાઈ પણ આંખો દ્વારા આ વાતને સમર્થન આપી રહ્યા છે. પરંતુ પરમ કૃપાઉદેવે શાંત અને મૃદુ પણ મક્કમ સ્વરે ત્વરાથી ફેરફાર કરવાનું જણાવ્યું. હું તરત કોચ ઉપર કોચની વ્યવસ્થા કરવા લાગુ છું. સુવા માટે સરખી સગવડ કરી પરમ કૃપાઉદેવને કોચ ઉપર બિરાજમાન કરીએ છીએ. અહો પ્રશમ મૂર્તિ પ્રભુ વઢવાણ કેમ્પમાં જે સ્થિતિએ ઊભા રહ્યા હતા અને ચિત્રપટ પડાવ્યું હતું તેવી જ સુશાંત સ્થિતિ કોચ ઉપર છે. 9:15 વાગે ઈશારાથી પરમ કૃપાઉદેવે મનસુખભાઈને નજીક બોલાવ્યા અને મૃદુ સ્વરે કહ્યું, મનસુખ, દુઃખ ન પામતો, માને ઠીક રાખજે. હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું. વેદનાની આ પળોમાં પણ શાંત સ્વરે ભાઈને જરૂરી સાંત્વના આપી. માતા પ્રત્યેની ફરજ સોંપી છતાં ક્યાંય રાગનો કે મમત્વનો અંશ નહોતો. તેઓ શ્રીની મુદ્રા જોતા દેહથી ભિન્ન સજાત્મ સ્વરૂપ ની શ્રદ્ધા વધુ દ્રઢ થતી હતી. જોકે શાશ્વત સાથેના તેમના જોડાણની ઉદ્ઘોષણા કરી સદા માટે ચાલ્યા જશે એવી તો કલ્પનાએ ક્યાં હતી. પણ જેમ શરીર પર લાગેલી રેતીને કોઈ માણસ ખંખેરી નાખે તેમ તેઓ આ સંસારની માયાને ખંખેરી મહાપ્રયાણ કરવા સજ્જ હતા. દેહકૃતિ જાણે કાયોત્સરની પૂર્ણતાનો પ્રતિબિંબિત કરે છે. અદ્ભુત ક્ષમતા છે. આકુળતાની રેખાઓ સરખી નથી. અનુપમ શાંત મનોહર મૂર્તિને હું બસ નિરખી જ રહ્યો છું. ન સમયનું ભાન, ન આજુબાજુની દુનિયાનું ભાન. અલૌકિક અસ્તિત્વને નિકટતાથી નિરખવાનું મહાભાગ્ય ક્યાં મળે. જોયા જ કરું છું. તૃપ્તિ નથી થતી. મને પણ આ પ્રવાહમાં વિલીન થઈ જવું છે. કોચ ઉપર ફેરવ્યાને 5 કલાક થવા આવ્યા છે. લગભગ 5 કલાક. કૃપાનાથ સમાધિમાં છે. ન લઘુશંકા ન દીર્ઘશંકા, ન મોંમાં પાણી, આંખે પાણી કે પરસેવો. ડોક્ટર સાહેબ નાડી તપાસી રહ્યા છે. તેમના મુખ પરના વિષાદ, શોક ભાવને જોઈને મારું હૃદય જાણે બેસી રહ્યું છે. જેમ જેમ પ્રાણ ઓછા થવા લાગ્યા તેમ તેમ
મુખ મુદ્રાની કાંતિ વિશેષપણે પ્રકાશવા લાગી. ઘડિયાળમાં 2ના ટકોરા વાગ્યા. તે પવિત્ર દેહ અને આત્મા સમાધિષ્ઠ ભાવે છૂટા પડ્યાનું સંકેત ડોક્ટરે કર્યો અને સમય જાણે થીજી ગયો. આ નશ્વર દેહ ત્યાગી મારા કૃપાનાથે કાયમ માટે ભરત ક્ષેત્રની અલવિદા કહી અંતિમ પડાવ તરફ ગતિ કરી. આ સંસારરૂપી કાદવમાં જળ કમળવત રહ્યા. કાજળની કોટડીમાં રહેવા છતાં એક પણ ડાઘ આત્માને ન લાગવા દીધો. જ્યો કી ત્યું કર દીની ચદરિયા. સમાધિમય જીવન જીવ્યા, સમાધિ મૃત્યુને વર્યા. આત્માનંદમાં મગ્ન આત્મસ્થ પ્રભુને પ્રાણઘાતક વ્યાધિની તીવ્ર પીડામાં પણ મોક્ષોભરહિત મેં નિહાળ્યા. રાજકોટમાં કોટની જેમ રાજ નામનું શરીર છોડી સમાધિ મરણની પ્રાપ્તિ કરી. અરે, સમાધિ મરણની શોભા વધારી. એક શુદ્ધ અખંડ આત્માના અનુભવરૂપ કેવળ જ્ઞાનની લગભગ ભૂમિકાને સ્પર્શીને મૃત્યુંજય થયા. અહો, મૃત્યુ મહોત્સવ બન્યું. પ્રભુના શબ્દો કાનમાં પડઘાય છે. દેહ પ્રત્યે જેવો વસ્ત્રનો સંબંધ છે, તેવો આત્મા પ્રત્યે જેને દેહનો સંબંધ યથાતથ્ય દીઠો છે, મ્યાન પ્રત્યે તરવાર જેવો સંબંધ તેઓ દેહ પ્રત્યે જેણે આત્માનો સંબંધ દીઠો છે, અબદ્ધ સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે, તે મહત પુરુષોને જીવન અને મરણ બંને સમાન છે. મારી આંખોમાંથી અશ્રુ ધારા અવિરત વહી રહી છે. કૃપાનાથ, અમને આ સંસાર રણમાં રજળતા મૂકી તમે ક્યાં ચાલ્યા ગયા? કઈ રીતે આ વિરહ કમશું અમે? અરે, મારા શોકમાં આ કોણ આત્મીય સાક્ષી બની મને સાંત્વના આપી રહ્યું છે? કોણ કહી રહ્યું છે મને, તું પ્રેરણા લે આ પ્રસંગમાંથી. પ્રભુને તારી શક્તિ બનાવ, નબળાઈ નહીં. તને પ્રભુ સમાધિ મરણનું ધ્યેય આપી ગયા છે. તે ધ્યેયને સાધવા તું વીર્ય ફોરવ. મરણની અનંતી ભીસમાં જે ભીસાયા નહીં પણ નિજાનંદની લહેરમાં ઝૂલતા ઝૂલતા દેહ છોડ્યો, એવા પરમ કૃપાદેવ તારો આદર્શ છે. તારે પ્રભુનું સ્વપ્ન સાકાર કરવાનું છે. એમને તારામાં જીવંત કરવાના છે. હે પરમ કૃપાદેવ, મારે પણ આપની જેમ સમાધિ મરણને વરવું છે. આપ જેવું શુરાતન ફેરવવું છે. આત્મ જાગૃતિ પૂર્વક દેહ છોડવો છે, આર્ત ધ્યાન પૂર્વક નહીં. હે નિષ્કારણ કરુણાના સ્વામી, નિષ્કામ પ્રેમ સિંધુ, પરમ શ્રુત પરમ કૃપાદેવ, હવેનું જીવન હું પ્રત્યક્ષ સદગુરુની આજ્ઞામાં વિતાવીશ. એમના થકી આપના વચનોને અંતરમાં ઉતારીશ. નિષ્ઠાપૂર્વક નિરંતર ઉપાસના, આરાધના, સાધના પૂરી શક્તિથી આદરી સમ્યક દર્શનને પ્રાપ્ત કરીશ. સમાધિ મરણને વરીશ. પ્રભુ, મારો આ મનોરથ પૂરો થાય એવો સત્પુરુષાર્થ કરાવજો. એ જ આશીષ આપ પાસે માગું છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધીમેથી આંખો ખોલી શકો છો. કેવું છે? આમાં કોઈ વાત નવી નથી કીધી.
અને આ બધું આપણે સાંભળ્યું છે, પણ એની અંદર જ્યારે આપણે ભક્તિભાવ જોડીએ છીએ અને પોતે જાણે ત્યાં હોય, અને એટલે જ હવે જ્યારે આપણે સમાધિ ભવન જશું ત્યારે આ આખી પ્રક્રિયાને યાદ કરવી, અને આગળ જતાં આપણને એટલો બધો અહોભાવ આવશે પરમ કૃપાળુદેવનો. જેમ સંથારાની વાત આવશે, એમાં ઉત્કૃષ્ટ પ્રકારનો જે સંથારો છે પાદપોપગમન, કે જેમાં એક ઝાડની ડાળ પડેલી હોય તો એમાં કોઈ હલનચલન ન થાય એવી રીતે શરીર રહેવું, એ સંથારાને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સંથારો કીધો છે. અને પછી આપણે બધું કનેક્ટ કરશું ત્યારે આપણને થશે કે આપણે આમ રોજ જઈને આવી જતા હતા, દર્શન કરીને આવી જતા હતા, પણ ત્યારે આપણને અહોભાવ આવશે કે પરમ કૃપાળુદેવે સમાધિ મરણ વડે સમાધિ વરણની શોભા વધારી દીધી છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સમાધિ મરણ સંથારો એના જેવું આપણા પ્રભુએ કર્યું છે. અને પછી જે આપણને અંદરમાં અહોભાવ આવે, એનો મહિમા આવે, ત્યારે આમ ખ્યાલ આવે. અને એટલે જ આજે આપણે એકદમ ઉલટું કર્યું. સૌથી પહેલાં આપણે આ મેડિટેશન લીધું. આ આપણે જે માનસ યાત્રા કરી, મનથી કર્યું ને, એટલે એને માનસ યાત્રા કહેવાય. માનસ યાત્રા કરી એ કાળમાં જઈ અને પ્રભુનું સમાધિ મરણ જોયું, એટલે આપણને અંદરમાંથી પ્રેરણા આવે. છેલ્લે આવીને પ્રાર્થના, હું પણ અવશ્ય આપની જેમ કરીશ. તો હવે દેહ ત્યાગ તો બધા કરે છે, બે રીતે થાય છે. એક જે આપણે જોયું સમાધિ મરણ, સમાધિ મરણ પૂર્વકનું દેહ ત્યાગ, અને અજ્ઞાનીનું આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન. અને એટલે જ આનો મહિમા એટલા માટે છે કે અંતકાળે જ્યાં આસક્તિ હોય, અને જો બંધ ન પડ્યો અને જો બંધ પડે તો જ્યાં આસક્તિ ત્યાં ઉત્પત્તિ. શાસ્ત્રમાં લોકોને થતું હશે ને કે આટલું બધું કેમ ઇમ્પોર્ટન્સ છે આ મરણ વખતે મરણ વખતે મરણ વખતે હોવું જોઈએ? કારણ કે ત્યારે જેવા પરિણામ છે એવું પછી ફ્યુચર નક્કી થાય. એટલે આ બધી કથાઓ આપણને સાંભળીએ ને તો આપણને ખ્યાલ આવે. શાસ્ત્રમાં એક વેશ્યાની કથા આવે છે. એ વેશ્યામાં 22 યુવાન આસક્ત હતા, આસક્ત, અટેચ્ડ. હવે બને છે એવું કે તેઓ ઉપવનમાં હોય છે 22 યુવાનો આ વેશ્યા સાથે. ત્યાંથી 2 મુનિ પસાર થતા હોય છે, અને મુનિને તો એ લોકો એમનો વિહાર કરી રહ્યા હતા, પણ આ લોકો નશામાં હશે અને એમને એમ થયું કે અમારા ઓલામાં ખલેલ પાડવા માટે આ મુનિઓ અહીંથી પસાર થાય છે, અને એવો ક્રોધ જાગે છે. એટલે 22 નક્કી કરે છે કે એમને મારી નાખીએ. એટલે શસ્ત્ર લઈને એમની પાછળ દોડે છે, પણ નશામાં ધ્રુત છે. બને છે એવું કે ત્યાં એક કૂવો હોય છે જેની પાળ નથી હોતી, પાળ વિનાનો કૂવો હોય છે. એટલે 22 કૂવામાં પડી જાય છે, અને પડતાની સાથે હાથમાં શસ્ત્ર હતા એટલે એકબીજાને વાગી જાય છે, અને 22 મરી જાય છે. શેમાં આસક્ત હતા? વેશ્યામાં. હવે બને છે એવું કે જરાક આગળ જતા શિષ્ય, 2 મુનિ હોય છે ને, એમાંથી શિષ્ય ગુરુને પૂછે છે કે ગુરુજી આ લોકો આવા પરિણામથી આપણા પાછળ પડ્યા અને એ લોકોનું મૃત્યુ થયું, તો એ લોકોનું શું થશે? આવા પરિણામમાં શું થશે? ત્યારે એમના ગુરુ આખું કહે છે કે એ લોકો વેશ્યામાં આસક્ત હતા, એટલે 22 યુવાનનો જીવ એ વેશ્યાના સ્તનમાં કૃમિ રૂપે ઉત્પન્ન થશે. ત્યાંથી મરી એ જ વેશ્યાના પેટમાં કરમિયા રૂપે ઉત્પન્ન થશે. પછી એના પછીના ભવમાં એના વિષ્ટામાં કીડા રૂપે. જો બધામાં એ વેશ્યા સાથે આવે છે. કેમ? કારણ કે એ લોકોની આસક્તિ ક્યાં હતી? હવે આપણે બોધ લઈ લેવો આની અંદર. આખો દિવસ ઘરને ચોખ્ખું રાખવું છે, સાફ રાખવાનું છે, નથી રાખવાનું એમ નહીં. કોઈ રોંગ મેસેજ નહીં લેતા, પણ જે આસક્તિપૂર્વક કરીએ છીએ ને, અને એના માટે પછી જે કશાયો કરીએ છીએ ને આપણે, તો એ શું થાય? એટલા માટે આ બધી કથાઓ સાંભળવાની છે. એ જ વેશ્યાના સ્તનમાં, એના પેટમાં, એની વિષ્ટામાં, પછી એની જે ખાળ છે ને, એક ખાળ જેથી ડ્રેનેજ કહીએ ને, એ ડ્રેનેજમાં સમૂર્છિમ દેડકી રૂપે
અને અંતે એના આંગણામાં ભૂંડ રૂપે આ લોકો જન્મશે. કેમ? જ્યાં આસક્તિ ત્યાં ઉત્પત્તિ. હવે આપણે બધા આમાંથી બોધ લઈ લેવું. મારી આસક્તિ ક્યાં છે? જો હું એના ઉપર કામ નહીં કરું તો આ કથામાં જેમ કહ્યું, જ્યાં આસક્તિ ત્યાં ઉત્પત્તિ. અને માત્ર આવું નથી, આ તો યુવાનોની વાત કરી. એક ઋષિ મુનિ હતા, એમના ઘણા બધા શિષ્યો હતા, અને બને છે એવું કે એમનો દેહ છૂટી જાય છે. એટલે એમના શિષ્યો જે છે ને, એ એક વખત કોઈક બીજા જ્ઞાની મહાત્મા જતા હોય છે ને, એને પૂછે છે કે અમારા ગુરુજી તો બહુ સુંદર જીવન જીવ્યા, હા, ધર્મમય જીવન જીવ્યા, તો ચોક્કસ તેઓ દેવલોકમાં કે ક્યાંક એવી ઉત્તમ ગતિ થઈ હશે. તો આપ આપના જ્ઞાનમાં જોઈને કહો ને કે ક્યાં જન્મ્યા હશે. શું કહે છે ખબર છે? કે આ પેલું જે બોરનું ઝાડ દેખાય છે ને, એ બોરમાં કૃમિ રૂપે ઉત્પન્ન થયા છે. આ લોકોને ઝટકો લાગે છે કે આવી રીતે કઈ રીતે પોસિબલ છે, જે આખું જીવન ધર્મમય જીવા હોય. અને એટલે જ ભલે ખૂબ આખી લાઈફ આપણે ઘણી બધી ધર્મ ક્રિયાઓ કરેલી હોય, પણ અંત સમયે જો આ ઋષિ મુનિ બોરમાં આસક્ત થયા, એના પ્રત્યે રાગ થયો, તો ત્યાં ઉત્પન્ન થયા. આપણે આપણા વિશે વિચારી લો. હવે સમજાય છે આ મહિમા સમાધિ મરણનો. કારણ કે હું એવો સજ્જ થાવ કે જેથી કરીને મારું જીવન તો સુધરે, પણ અંત સમય પણ હું જાગૃતિપૂર્વક સમાધિપૂર્વક આ દેહનો ત્યાગ કરું. ગૌતમ સ્વામી ભગવાન મહાવીરને પૂછે છે કે આ સમાધિ મરણ મૃત્યુ કેટલા પ્રકારનું હોય, મૃત્યુ કેટલા પ્રકારનું. અને પછી ભગવાન, તમને એટલા માટે આપું છું કે કોક વાર તમને ચાન્સ મળે તો કે ભગવતી સૂત્રના 13મા શતકમાં 7મા ઉદ્દેશમાં 18મા પ્રશ્નથી 32મા પ્રશ્ન સુધીમાં આ બધી ડિટેલ પ્રભુએ પેલા 5 પ્રકારે બતાવ્યું છે, પછી એને ડિટેલમાં 29 પ્રકારમાં પકડ્યું છે, અને 74 પ્રકારે આટલું વિસ્તારથી ભગવાને ગૌતમ સ્વામીને મૃત્યુ કેટલા પ્રકારનું છે એ સમજાવ્યું. અને એટલા માટે જ આપણે પણ સમજવું કે આ મૃત્યુ કેવું છે, કેવા પ્રકારનું છે, કારણ કે તે રીતે આપણને એ મદદરૂપ થઈ શકે. મરણ 2 પ્રકારના છે, કુમરણ અને સુમરણ. કુમરણ એટલે શું? તો કે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન પૂર્વક દેહ છોડો, પરિણામ બગડી જવા, તો એક કુમરણ. સુમરણ એટલે શું? તો કે નિમિત્તો સારા હોય, મંત્ર સ્મરણ ચાલતું હોય, ધર્મનું શ્રવણ ચાલતું હોય, એવી જગ્યાએ ઘણી વખત તમે જો છો ને વોટ્સએપમાં ક્લિપ આવે કે દેરાસરમાં પૂજા કરવા ગયા હતા અને ત્યાં ઢળી પડ્યા. તો સમાધિ મરણ છે કે નહીં એ આપણે ન કહી શકીએ, કારણ કે અંદરના પરિણામ એમના કેવા છે. જો સમાધિપૂર્વક ના હોય તો સમાધિ મરણ, પણ શુભ મરણ તો અવશ્ય આપણે કહી શકીએ, કારણ કે નિમિત્તો કેવા હતા આજુબાજુમાં. શું કરતા ગયા? તો કે ભગવાનની ભક્તિ કરતા કરતા દેહ છૂટ્યો, તો ડેફિનેટલી આને સુમરણ કહી શકાય. અને આપણે જોઈએ ને કે આપણા પ્રભુનું જુઓ, પ્રભુ સાથે એમના શિષ્યો જુઓ, પૂજ્ય શ્રી સૌભાગભાઈ, કેવું પ્રભુએ છેલ્લે 10-10 દિવસ ઈડરમાં સાયલામાં એમને કેવો આત્મપુરુષાર્થપૂર્વક બોધ આપ્યો, અને એનું કેવું પરિણામ આવ્યું. તેઓ કહે છે ને પૂજ્ય સૌભાગભાઈ કે દેહ અને આત્મા 2 ફાટ જુદા, અને કેવું સમર્પણ, આપ કહો તો માનીએ. અને આવા પૂર્વક, અને પ્રભુ પૂજ્ય સૌભાગભાઈને 3 પત્ર મોકલે છે દેહ ત્યાગ પહેલા. એટલે જાણે પરમ કૃપાળુ એક કોચ ન હોય અને એમનું કલ્યાણ કઈ રીતે થાય, ખાસ પૂજ્ય અમરલાલભાઈને મોકલે છે એમની પાસે મરણ નિકટ જોઈને. અને કેવું છે કે પૂજ્ય અમરલાલભાઈ, એમને સખત વેદના હોય છે સવારના, અને તેઓ પ્રયત્ન કરે તો પહેલાં તો તેઓ ના પાડે છે કે તું મને કંઈ કહે નહીં. પછી બીજી વખત પાછી સખત વેદના જાગે છે, એટલે ધારશીભાઈને પૂછે છે પૂજ્ય અમરલાલભાઈ કે હું એમને સ્મરણ મંત્ર યાદ કરાવું. એટલે ધારશીભાઈ સંમતિ આપે છે, એટલે પાછું કહેવા જાય છે. ત્યારે ફરી કહે છે કે હું સમાધિમાં છું, તું પણ સમાધિમાં રહેજે, તું મને વચ્ચે કાંઈ કહે નહીં, કારણ કે મને પછી ઉપયોગમાં ખરેલ.
અને પ્રભુ શું સ્ટેમ્પ આપે છે? શું સ્ટેમ્પ આપે છે? કે પૂજ્ય સૌભાગભાઈ મોટા મુનિઓને દુર્લભ એવું સમાધિ મરણ તેઓએ પ્રાપ્ત કર્યું. અને તમે જો આખી લેગસી, લેગસી કેવી એમના પછી તમે જુઓ તો કે પૂજ્ય અંબાલાલભાઈ, અને અંબાલાલભાઈ અને કમિટમેન્ટ કેવું હતું. જો આપણે આ બધામાંથી ટિપ્સ લેવાના છે કે કેવા મુમુક્ષુ હતા એ. તો છોટાલાલભાઈ ફેણાવના કહે છે એમને કે ભાઈ તમે મને છે ને પ્રોમિસ આપો, મારું સમાધિ મરણ તમે કરાવશો. અને એ વખતે પ્લેગની બીમારી, પ્લેગનો આખી મહામારી થઈ હતી, જેમ અત્યારે પેન્ડેમિક થયું હતું ને, અને ત્યારે બધા કોઈ જાય નહીં બહાર, કારણ કે પ્લેગનો ચેપ લાગી જાય એટલે માણસ મરી જ ગયો. પણ પૂજ્ય અંબાલાલભાઈ કહે છે કે મેં એમને વચન આપ્યું હતું અને તેઓ જાય છે. અને બને છે એવું કે એમને સમાધિ મરણ એટલે બધી આરાધના કરાવે છે, પણ એ પ્રોસેસમાં એમને ચેપ લાગી જાય છે. 4 દિવસ સખત વેદના પૂજ્ય અંબાલાલભાઈને, પણ તેમને પણ કેવું કર્યું? કામ સમાધિપૂર્વક દેહનો ત્યાગ કર્યો. પૂજ્ય શ્રી લલ્લુજી મુનિને આપણે જોઈએ, પરમ કૃપાળુદેવે સ્ટેમ્પ આપ્યો હતો કે જેવું પૂજ્ય સૌભાગભાઈનું થયું છે એવું સમાધિ મરણ પૂજ્ય લલ્લુજી મુનિનું થશે. અને એવું જ થયું. સાંજના દેવવંદન પછી, અપૂર્વ અવસર પછી, ખૂબ જ સમાધિપૂર્વક 82 વર્ષની ઉંમરે પૂજ્ય લલ્લુજી મુનિએ દેહ ત્યાગ કર્યો. એટલે તમે જુઓ, એક પુરુષ, ભગવાન, સત્પુરુષ, સદગુરુ ભગવાન, એ સમાધિ મરણ, એવો સમાધિ મરણ કરે અને એની પાછળ એક પછી એક બધા શિષ્ય, પૂજ્ય સૌભાગભાઈ લો, પૂજ્ય લલ્લુજી મુનિ જો, પૂજ્ય અંબાલાલભાઈ જુઓ, બધા એક પછી એક. પૂજ્ય બ્રહ્મચારીજીનું તો કેવું, એમનું સાંજના સમયે 4 વાગે દિશાએ જઈને આવે છે, અને રાજ મંદિરમાં કાયોત્સર્ગમાં સાધના કરી રહ્યા છે અને ત્યાં દેહ છોડે છે. આપણને પણ મન થાય હાથ જોડીને કહેવાનું, આવું મને પણ હો, મને પણ હો, મને પણ હો, હું પણ આવું સમાધિ મરણ મારા જીવનની અંદર પ્રાપ્ત કરું. અને એટલે જ પરમ કૃપાળુદેવે બહુ સુંદર કહ્યું છે આંક 25માં, એકવાર જો સમાધિ મરણ થયું તો સર્વકાળના સમાધિ મરણ ટળશે. એકવાર જો સમાધિ મરણ થયું, એક વખત સ્વિમિંગની કળા આવડી ગઈ ને, પછી કોઈને આમ વિચારવું પડે છે 10 વર્ષ પછી, હા ભૂલી ગયો હોઈશ તો લાવ થોડીક પ્રેક્ટિસ કરી આવું. ના, આ કળા આવડી ગઈ છે. અચાનક કોઈને ધક્કો પણ મારી દે ને પાણીમાં તો એને ભય નથી. એવી રીતે જો આપણને સમાધિ મરણની જો આ કળા આવડી ગઈ તો કામ થઈ ગયું એક વખત. એટલે પાર્શ્વ પ્રભુ એમનું જો પાસ્ટ 10 ભવ જુઓ ને, તો એ દરેક ભવની અંદર શું કર્યું એમને, તો કે જો આપણને છે ને ફાઇનલ જ રિઝલ્ટ દેખાય છે, એની આગળના ભવમાં કેવો પુરુષાર્થ કર્યો હતો, કેવું કર્યું હતું, અને એના કારણે પછી આ રીતે થઈ અને તેઓ ભગવાન થયા. તો શું, તો તમને ખબર છે ને, મરુભૂતિના ભવમાં જ્યારે એમનો ભાઈ કોણ, તો કે કમટ, આ પાસ્ટ લાઈફની વાત કરું છું, એ ભવની અંદર શું થાય છે તો કે મરુભૂતિના વાઈફ અને કમટ, એનું શું છે તો કે એમનું કંઈક અફેર હશે કે કંઈક હશે, એમને ખબર પડી અને એમને ખબર પડી કે આ યોગ્ય નથી, આ સ્ટોપ થવું જોઈએ. એટલે રાજાને વાત કરી. જે રાજાને વાત કરી તો રાજાએ તરત પનિશમેન્ટ, સજા ફરમાવી દીધી. હવે એમને એમ હતું કે ભાઈ રાજા એમને સુધારશે, અથવા તો એમને શું કર્યું, એમને રાજની બહાર કાઢી નાખ્યો. અને એમાં એમને એકદમ ગુસ્સો આવ્યો અને એમાં એ નક્કી કર્યું કે હવે હું તાપસ બનીશ અને હું સાધના કરીશ ને, એવું એને સંકલ્પ કર્યો. હવે જ્યાં આમને ખબર પડી કે આવું સ્ટ્રિક્ટ પનિશમેન્ટ આપી દીધું, કાઢી નાખ્યા એમને બહાર, તો એમને પણ અફસોસ થયો કે મારો ભાવ એવો નહોતો કે એમને પનિશમેન્ટ મળે, મારો ભાવ હતો કે એ જે ખોટું કરી રહ્યો છે એ સ્ટોપ કરે. એટલે એ કોમળ હૃદયના હતા, એ જાય છે એમની ક્ષમા માગવા માટે કે ભાઈ મારો કોઈ આવો ભાવ નહોતો, પણ મારે તને અટકાવો હતો પાપથી. હવે આ જાય છે ત્યારે તેને એટલો બધો ક્રોધ આવે છે, એટલો બધો ક્રોધ આવે છે કે ત્યાં બાજુમાં પથ્થર હોય છે એના માથા પર મારે છે. હવે જ્યારે માથા પર મારે છે અને પ્રાણ છૂટે છે ત્યારે થોડુંક આર્ત ધ્યાન થાય છે. શું આર્ત ધ્યાન એટલે શું? હું દુઃખી છું. રૌદ્ર ધ્યાન એટલે શું? કે હવે હું તને દુઃખી કરીશ.
પણ આર્ત ધ્યાન થયું એટલે એ હાથી રૂપે જન્મે છે. હવે હાથી રૂપે જન્મીને શું થાય છે તો કે આર્ત ધ્યાનમાં છોડ્યું હતું ને એટલે બહુ જ ક્રોધિત. હવે ત્યાં આ સર્પ રૂપે જન્મે છે. જો હવે એક પછી એક. અને ત્યારે જે રાજા હતા ને એમને દીક્ષા લીધી હોય છે, એ મુનિ તરીકે પસાર થતા હોય છે અને આ હાથીને જોયે છે ને એમને ખ્યાલ આવે છે કે અરે થોડુંક આર્ત ધ્યાન કર્યું તું એટલે અને અત્યારે પાછો આ કર્મ બાંધે છે, એટલે એને જઈને પ્રતિબોધે છે. જો આ કેવી બધી સ્ટોરીઝ છે કે ક્યાં ના ક્યાં કઈ રીતે આવે છે. અને એને પ્રતિબોધીને કહે છે કે ભાઈ તું 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 શાંત થા, ગયા ભાવમાં આવું હતું એટલે આમ થયું તું, તું ક્રોધ નહીં કર, તું કશાય, અને એ શાંત થઈ જાય છે. પણ પેલો સર્પ જે બન્યો હતો ઉડતો સર્પ, એ કવટનો જીવ, એ ઉડતો સર્પ આવી અને એમને ડસે છે, પણ હવે સમાધિપૂર્વક દેહ છોડે. જો મનુષ્યપણું હતું પણ આર્ત ધ્યાન થયું તો શું બન્યો? હાથી બન્યો. હાથીના ભાવમાં બોધ પામે છે, જાગૃતિ રાખે છે, સમાધિપૂર્વક દેહ છોડે છે તો ત્રીજા દેવલોકમાં જાય છે. સમજવા જેવી વસ્તુ છે. પછી ત્યાંથી એ રાજા બને છે નેક્સ્ટ ભાવમાં, ત્યાં પાછો આ સર્પ બને. જો અહીંયા કેવું છે, ક્રોધના કારણે ફરી સર્પ, ફરી સર્પ, ફરી સર્પ. અને અહીંયા ક્ષમતા રાખી, સમાધિ રાખી તો દરેક ભાવની અંદર આગળ વધતા જાય છે. આપણે નક્કી કરવાનું છે. જો આપણા બધામાં છે ને કંઈક ને કંઈક ખોટ છે, ક્યારેક આપણને ગુસ્સો પણ આવે છે, તો ગુસ્સો આવે છે પણ આપણે એના માટે કરીએ છીએ શું ને એ ઇમ્પોર્ટન્ટ છે. આપણને સદગુરુનો બોધ મળે છે, કહે છે કે આપણે શાંત થવું જોઈએ, એને આપણે પ્રયત્ન કરીએ છીએ કે નહીં. એ જો અત્યારે આપણે આખી સ્ટોરી જશું ને તો ધીમે ધીમે ગુરુએ કહ્યું એટલે જાગૃત થયા. પછી આગળ શું થાય છે તો પાછી ફરી સમાધિ રાખે છે, એટલે ફરી પાછા પાંચમા ભાવમાં દેવલોકમાં જાય છે. પાછા વજ્રનાથ રાજા બને છે, દીક્ષા લે છે, કાયોત્સર્ગમાં ઊભા છે. આનો જીવ ભીલ બને છે, જોઈને દ્વેષ જાગે છે, બાણ લઈ અને છોડે છે. મુનિ કાયોત્સર્ગમાં છે, બાણ વાગે છે. આપણે ધ્યાન કરવા બેઠા હોય ને અને એક મચ્છર કાટે ને, મચ્છર સહન ન થતું, ઓડોમસ લગાડો, મચ્છરદાનીમાં બેસું, અને વિચાર કરો કે મુનિ ધ્યાનમાં છે, કાયોત્સર્ગમાં છે અને બાણ વાગે છે. સમતા, સંભાવ, સાતમા દેવલોક. જો કેવી પ્રગતિ થતી છે, સંભાવ, સમતા, સાતમા દેવલોકમાં. ત્યાંથી પછી સુવર્ણ બાહુ નામના ચક્રવર્તી બને. તીર્થંકર નામ ગોત્ર આ ભાવમાં બાંધ્યું. કેવો ઉપસર્ગ ખબર છે? અહીં પેલો જીવ સિંહ બને છે અને અહીં તેઓ ધ્યાનમાં છે, સિંહ આવે છે અને ચાવી ચાવીને ખાઈ જાય છે એમને જીવતા. અને ત્યારે સંભાવમાં આ છે ને થોડુંક આપણે વિઝ્યુલાઇઝ કરવું જોઈએ. આપણે થોડાક કંઈક કોઈ બે શબ્દ કહી દે ને, મારાથી સહન નથી થતું, મારાથી સહન નથી થતું, અને અહીંયા સિંહ ચાવીને ખાઈ જાય અને પ્રભુ સમાધિમાં છે. ત્યાંથી નવમા દેવલોકમાં, જો 3, 5, 7, 9, નવમા દેવલોકમાં જાય છે ને ત્યાંથી પછી પાર્શ્વકુમાર તરીકે જન્મે છે. અને પછીનો તો બધાને સ્ટોરી ખબર છે. અને કેવું છે કે પ્રભુની મૂર્તિ જ્યારે આપણે જોઈએ ને તો આમ જોવા જાવ તો એ સમય કયો છે તો કે પાપનો જે ઉદય થયો હતો, અર્થાત જ્યારે ઉપસર્ગ થયો અને જ્યારે એમની રક્ષા કરવા માટે અથવા તો એમની સેવા કરવા માટે ધર્મેન્દ્ર આવે છે ને એમની રક્ષા કરે છે, સમય એ છે. એટલે આપણને બોધ આપે છે. જ્યારે જ્યારે પાર્શ્વનાથ ભગવાનનું જ્યારે આપણે દર્શન કરીએ ને ત્યારે એમ વિચાર કે પ્રભુ આવા ઉપસર્ગમાં તમે સંભવમાં રાખ્યા, આના પ્રત્યે દ્વેષ નહીં કરો. અને વધારે ઇમ્પોર્ટન્ટ અથવા તો એનું જ એવું જ ઇમ્પોર્ટન્ટ શું છે કે જે સેવા કરી રહ્યું છે, જે સારું કરી રહ્યું છે એના પ્રત્યે આ ડિફિકલ્ટ છે. જો આપણે ઓલું કરી શકીએ કે ક્ષમતા, બહુ મને હેરાન ક્ષમતા રાખવી છે, પેલો કોક કે ને કે તમને આટલું હેરાન કરે છે, આટલું આટલું કે છે, પણ તમે તો કેટલું સહન કરો છો ને, તમે સમજો છો મને, ખરેખર તમે સમજુ વ્યક્તિ છો, એટલે આના પ્રત્યે રાગ થાય. પણ પ્રભુએ વિતરાગતાનો બોધ, અને આપણે શેની સાથે કનેક્ટ કરી શકીએ? પ્રભુ સાથે. આ વખતની ચિત્રપટ પડાવતા વખતની મુદ્રા જે છે એ વખતે દશા પ્રભુની કેવી હતી કે જ્યારે પાર્શ્વનાથ ભગવાનને ઉપસર્ગ થયો હતો એ વખતે પ્રભુની, એટલે આપણે તો પાર્શ્વનાથ ભગવાનને જોયા નથી કે એ સંભાવ, એ વખતની મુખ મુદ્રા કેવી હશે, પણ આપણા માટે પ્રભુને જોઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય, આવો સંભાવ, આવી ક્ષમતા, મારા પ્રભુની કેવી દશા.
અને આવા સમાધિપૂર્વક જેમને દેહ ત્યાગ કરો. અને એટલે જ છે ને મેં ટેકનિકલ પાર્ટ સ્ટાર્ટિંગમાં લીધો જ નહીં. કારણ કે હું ટેકનિકલ સ્ટાર્ટ કરીશ ને તો તમે પછી સ્વિચ ઓફ કરી નાખશો. અરે બાપરે, 5 પ્રકારના મરણ, આ બધું યાદ રાખવાનું. પણ પ્રભુ સાથે આપણે જોડાઈ જાય ને, પ્રભુ જેવું મને જોઈએ છે ને, હવે મારે સમજવું છે કે સમાધિ મરણ શું છે. કારણ કે તેમને જેવું પ્રાપ્ત કર્યું છે ને એવું મારે પણ કરવું છે કે નથી કરવું? હા કે ના? બસ આવા સ્ટ્રોંગ ભાવથી હવે હું જેટલું પણ ટેકનિકલ કહીશ ને તો ફટાફટ સમજવાનો પણ પ્રયત્ન કરશો અને એમાં 100% પણ આપશો. રાઈટ? તો શું તૈયાર છો તમે સ્વિમિંગની આર્ટ શીખવા માટે? સમાધિ મરણની આર્ટ. તો સમાધિ મરણ એટલે શું? બરાબર? તો કે મરણ એટલે સિમ્પલ. મરણ એટલે શું? આત્મા અને દેહનો સંયોગનું છૂટું પડવું. આત્મા અને દેહનો જે સંયોગ છે એનો છૂટું પડવું, એ છે મરણ. ટેકનિકલ કહું, 10 પ્રકારના પ્રાણ છે. કયા? તો કે 5 ઇન્દ્રિય. આ લખતા નહીં, તમે તો નહીં જ લખતા, હું કહીશ તમને. જે સિમ્પલ જે છે ને જેટલું એ મિનિમમ બેર મિનિમમ લખવાનું ને એટલું યાદ રાખવાનું. આ તો ટેકનિકલ પછી પૂર્વીબેનને થાય ને કે ટેકનિકલ આવ્યું નહીં આજે, આમ તો બધું સિમ્પલ છે કે આત્માને દેહ છૂટો પડે, આત્માને દેહ છૂટો પડે. તો જો પૂર્વીબેન, 5 ઇન્દ્રિય, મન, વચન, કાયા 8 થયા, શ્વાસોશ્વાસ 9 અને આયુષ્ય, આ મળીને 10 પ્રાણ થાય છે. આ 10 પ્રાણનું નાશ થવો તેને શું કહેવાય છે? મરણ. ક્લિયર? આ તમારે યાદ નથી રાખવાનું. તમારે શું યાદ રાખવાનું છે? હા હા હા, બરોબર, રાઈટ. જેસલે બરોબર કીધું. દેહ અને આત્મા છૂટા પડવા, આ સંયોગનો વિયોગ થવો તે મરણ. તો મરણ તો બધાને સમજાઈ ગયું? હા કે ના? તમે છે ને એકદમ સિરિયસલી નહીં જો. મને ટોપિક ભલે સિરિયસ હોય પણ થોડુંક સ્માઇલ રાખો. મરણ એટલે શું? દેહ અને આત્માનું છૂટા પડવું. તો સિમ્પલ. સમાધિ મરણ એટલે શું? તો કે સમાધિ પૂર્વક દેહ અને આત્મા છૂટા પડવા. જેમ આપણે જોયું કે હમણાં મેડિટેશનની અંદર કે પ્રભુનું તેજ કેવું હતું, દેહ અને આત્મા છૂટા પડે પણ એમના મુખનું તેજ. તો આ રીતે આપણે જોયું સમાધિ પૂર્વક દેહને છોડવો તે છે સમાધિ મરણ. બરાબર? તમને ઈચ્છા હોય તો ફાસ્ટ સમજાવી દઉં 5 પ્રકારના મરણ. કારણ કે શાસ્ત્રમાં અને આપણે જોયું ને ભગવતી સૂત્રમાં પ્રભુએ ગૌતમ સ્વામીને પેલા 5 પ્રકાર બતાવ્યા હતા. તો જાણી લો, ટેન્શન નહીં રાખતા. કારણ કે છે ને ઘણી પ્રોબ્લેમ શું છે કે આપણે ટેન્શનમાં આવી જાય ને એટલે પછી કંઈ ઘૂસે જ નહીં. હવે હું એમ કહીશ ને હું તને એકદમ ડિફિકલ્ટ, ઘણા લોકો તો છે ને હું ત્યાં જ સીધું સ્વિચ ઓફ કરી નાખશે. હવે આપણે બધું 5 મિનિટ કંઈ સાંભળવું જ નથી. હું એમ કહું ને રમતા રમતા આપણે કરીએ. એકદમ સિમ્પલ છે 5 પ્રકારના મરણ. પેલા એક વખત બોલી જાઉં છું, સાંભળી લો. બાળ મરણ, બાળ મરણ, પછી બાળ મરણ, પછી બાળ પંડિત મરણ, બરાબર? પછી પંડિત મરણ અને છેલ્લે છે પંડિત મરણ. 5 પ્રકાર. એક વખત પાછું ટ્રાય કરે. સ્ટાર્ટ શેનાથી થાય છે? બાળ, પેલું. સેકન્ડ બાળ, પછી થર્ડ બાળ પંડિત, પછી પંડિત, પછી પંડિત. હવે તમને છે ને એકદમ સિમ્પલ કરી આપું છું. પંડિત મરણ કોનું? કેવલી ભગવાનનું, તીર્થંકર ભગવાનનું. પંડિત મરણ. બાળ મરણ કોનું? અજ્ઞાનીનું. અજ્ઞાની. એટલે 5 માંથી 2 તો થઈ ગયા, હવે 3 સમજવાના બાકી રહ્યા. સિમ્પલ. બાળ કોણ? પંડિત, કેવડી અને તીર્થંકર. હા, 40% પોર્શન પૂરું થઈ ગયું, આવડી ગયું. હવે ખાલી 30 ઉપર 60 ઉપર ફોકસ કરવાનું છે આપણે. બરાબર? તો હવે ધીમે ધીમે લઈએ આપણે. પંડિત મરણ કેવડી ભગવાન, તીર્થંકર ભગવાન. બાળ કોનું? તો કે અજ્ઞાનીનું. હવે અજ્ઞાનીમાં પણ છે ને 2 પ્રકારના મૃત્યુ થાય. એકદમ સિમ્પલ કીધું તું ને, કુમરણ અને સુમરણ. કુમરણમાં શું થશે? કુ એટલે ખરાબ, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, વેદનામાં રડતા છોકરાઓનું શું થશે, આ શું થશે, તમે સમજતા નથી. તો એ કયું છે? કુમરણ. સુમરણ એટલે શું? સુમરણ એટલે મંત્રનું સ્મરણ કરતા કરતા, ભક્તિ કરતા કરતા, શુભ ભાવમાં, સારા ભાવમાં, તો એને સુમરણ કહેવાય. સમાધિ મરણ નહીં હો. કારણ કે સમાધિ મરણ માટે સમાધિ જોશે.
અહીંયા એટલું સારું છે કે સંસાર નથી પણ શુભ ભાવ છે. ડેફિનેટલી શુભ ભાવ તો છે ને. ભગવાનનું નામ લે છે, ભગવાનનું વચન સાંભળતા સાંભળતા ભગવાનના દર્શન કરતા કરતા છોડે છે. એમાં જો સમાધિ એડ થાય તો સમાધિ મરણ થઈ જાય. ક્લિયર? તો આપણે બાળ બાળ મરણ સમજી ગયા. એ શું છે તો કે શુભ ભાવપૂર્વક જે દેહ છોડે એને બાળ બાળ મરણ કહેવામાં આવે છે. એક પ્રકારનું એ સુમરણ છે. આ બધા જ સુમરણ છે પણ એમાં આ અજ્ઞાનીનું છે. બરાબર? હવે 3 રહ્યા. કયા? બાળ મરણ, બાળ પંડિત મરણ અને પંડિત મરણ. એક જ બોલી જાઓ. બાળ મરણ, બાળ પંડિત મરણ અને પંડિત મરણ. બહુ સિમ્પલ છે. બાળ બાળ મરણ કોનું હતું? અજ્ઞાનીનું. તો બાળ મરણ શું છે? સમ્યક દ્રષ્ટિ જીવનું બાળ મરણ કહેવાય. જો હવે એમ ભૂલ નહીં કરતા, બાળ એટલે છોકરાઓ મરી જાય તો બાળ મરણ અને કોઈ ટીચર મરી જાય તો પંડિત મરણ. એવું નથી. આ કેવી આત્માની દશા છે, એક દશામાં છોડવામાં આવે છે એ પ્રમાણે એને જો અજ્ઞાની હોય તો બાળ બાળ મરણ. સમ્યક દ્રષ્ટિ અવિરતી જીવ હોય અર્થાત ચોથા ગુણસ્થાનક હોય તો એ છે બાળ મરણ. તો બાળ પંડિત મરણ શું? તો કે શ્રાવક દેશ વિરતી જેને લીધી છે, 5મા ગુણસ્થાનકે જે છે એ બાળ પંડિત મરણ. હવે તમે સમજી ગયા છો કે પંડિત મરણમાં શું આવશે? તો કે મુનિ ભગવંત જે 6ઠે 7મે ઝૂલતા હોય એવા મુનિ ભગવંતનું જે દેહ વિલય છે એને શું કહેવામાં આવે છે? પંડિત મરણ. અને એ મુનિ જો કેવળ જ્ઞાન પામે તો પંડિત પંડિત મરણ. કેટલાને આ સિમ્પલ લાગ્યું? હાથ ઊંચો કરજો. મારે રિપીટ કરવું પડશે, 50% હાથ ઊંચો કરતા નથી. હા, એકદમ સિમ્પલ. પાછું રિપીટ કહી દઉં છું. જેને આવડે છે ને એ બોલતા જાજો. હા, અને કઈ રીતે? જ્ઞાની કે અજ્ઞાની? હા, અને જો જ્ઞાની કહો તો કયા ગુણસ્થાનક વાળા છે એ તમારે બોલવાનું. બરાબર છે? બાળ બાળ મરણ કોણ? અજ્ઞાની. બાળ મરણ અવિરતી સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાનક. બરાબર? એના પછી શું આવે છે? બાળ પંડિત મરણ. કેવા જ્ઞાની? 5મા ગુણસ્થાનક વાળા અર્થાત દેશ વિરતી સમ્યક દ્રષ્ટિ જીવ. બરાબર? પંડિત મરણ સમ્યક દ્રષ્ટિ મુનિ 6ઠે 7મે જે ઝૂલતા હોય એવા મુનિ. કયું મરણ? હવે બાળને પંડિત મરણ. પંડિત મરણ. અને હવે તમને સમજાશે. આપણે ભજન ને, કરું પંડિત મરણ જેવી આરાધના, આવે છે ને એક ભજનની અંદર. પંડિત મરણ જેવી હું આરાધના કરું. અર્થાત મુનિ ભગવાન જે રીતે સમાધિ મરણ પ્રાપ્ત કરે છે, જે આપણા જ આપણે જોયું આપણે, તો કે એવી આરાધના હું કરું. બરાબર? અને પંડિત મરણ એટલે કોણ? કેવળી ભગવાન અથવા તો તીર્થંકર ભગવંતનું જે છે નિર્વાણ જેને કહેવાય. કારણ કે હવે આના પછી કોઈ ભવ નથી. આ મરણ છેલ્લું મરણ છે એટલે એને મરણ નથી કહેવાતું, નિર્વાણ કહેવાય છે. આનાથી તેઓ સિદ્ધ ગતિને પ્રાપ્ત કરશે. કેટલાને આ સરળ લાગ્યું અને સમજાઈ ગયું? હાથ ઊંચો કરે. જો હજી નહીં કરશો તો પાછું એક વખત રિપીટ કરીશો. તમારે જો રિપીટ સાંભળવું ન હોય તો હાથ ઊંચો કરજો. બરાબર? ઈઝી છે કે નહીં? ખરેખર ઈઝી છે. પાછું એક વખત ફેરવી જજો ને, એકબીજાની સાથે ડિસ્કસ કરી લેવાનું. ચલ બોલતો, પંડિત મરણ બોલતો, બાલ મરણ બોલતો. એક વખત બોલ એટલે જ આપણે એ બી કરી દીધું છે. એ બીમાં જ બહાર નીકળજો, ડિસ્કસ કરી લેજો અને જ્યાં સુધી પૂરું નથી છૂટા નહીં પડતા. એટલે જ ને આપણે ચૈત્ય વંદનની અંદર જય વિરાય જગગુરુ 13 માંગણી કરી છે. એમાં 12મી માંગણી શું છે? સમાહિ મરણંચ, મને સમાધિ મરણની પ્રાપ્તિ થાવ. સમાધિ મરણંચ, ચ એટલે અને, બોહિ લાભમ. આવી સમાધિ મરણ જો મારે પ્રાપ્ત કરવું હોય તો મારી પાસે શું હોવું જોઈએ? બોહિ લાભમ એટલે કે સમ્યક દર્શન હોવું જોઈએ. કારણ કે સમ્યક દર્શન સહિત હોય તો મને આ સમાધિ મરણની પ્રાપ્તિ થાય. તો હવે આ બરોબર સમજાઈ ગયું છે? આપણને ક્લિયર છે? હવે આપણે સમાધિ મરણ શું છે ને, એમાં સમાધિ શું છે ને, એ એક વખત બરોબર સમજી લઈએ ને એટલે આપણું આ કાર્ય પૂરું.
નાઉ આઈ હેવ ક્લેરિટી. તમે જુઓ કે આપણે એવરી ડે કેવું સિસ્ટમેટિક એક પછી એક પડાવ ક્લિયર કરીએ છીએ. પેલા મૃત્યુ નિશ્ચિત છે, પછી મૃત્યુનો ભય નથી તો હોવો જોઈએ, અને ભય કેવો હોવો જોઈએ? કન્સ્ટ્રક્ટિવ હોવો જોઈએ. એ આપણે ગઈકાલે જોયું. અને એ બધાની અંદર આપણે કેવા તર્ક કરીએ છીએ, કેવા બફર કરીએ છીએ, એટલે આખો એક પ્રેક્ટિકલ અપ્રોચ આપણને મૃત્યુ તરફનો મળ્યો. અને આજે આપણે શરૂઆત કરી. આજનો ટોપિક શું છે? સમાધિ મરણ શું છે. અને એ શું છે સમજતા પહેલા જેમને સમાધિ મરણ પ્રાપ્ત કર્યું છે એનું આખું આપણે વિઝ્યુલાઇઝેશન કર્યું, અને તેથી આપણે આને સમજી શકીએ. એના પછી આપણે શું જોયું? સમાધિ મરણ. તો મરણની વ્યાખ્યા આપણે જોઈ. મરણ શું છે એ આપણે સમજ્યા. મરણ બે પ્રકારના છે, કુમરણ, સુમરણ. કુમરણ એટલે આર્તધ્યાનપૂર્વક દેહ છોડવો. અને આપણે એમાં જોયું કે વિષય અને કષાયમાં જ્યારે દેહ છોડવામાં આવે છે, પેલી વેશ્યાનું દ્રષ્ટાંત અને ઋષિ મુનિનું દ્રષ્ટાંત, તો કે જ્યાં આસક્તિ. હવે સમજાય છે કેટલું ઇમ્પોર્ટન્ટ છે મરણ સમયે ભાવ ન બગડે, પરિણામ ન બગડે. પણ એટલું એક વાત યાદ રાખવી હો, કે આમ કંઈ ચમત્કાર નહીં થાય. અત્યારે નાની નાની વાતમાં મગજ છટકે, આમ જરાક બફાટ થાય બારમાં, આમ ઘરમાં જાય એટલે એસી ચાલુ કરો, એસી ચાલુ કરો, અને જરાક લેટ કરે એમાં તો આમ અકળાઈ જાય. શું કરવાનું? 2 મિનિટ 5 મિનિટ વગર એસી બેસી શું થાય છે? અત્યારે આટલી અકળામણ છે, તો મૃત્યુ સમયે તો કેટલી અકળામણ હશે. થોડીક પ્રેક્ટિસ કરને ભાઈ. કોને કહેવાનું? પોતાને કહેવાનું, પાછું બીજાને નહીં કહેવાનું. થોડીક પ્રેક્ટિસ કરો. થોડી જમવાનું બને છે, થોડીક પ્રેક્ટિસ કરો ને સમાધિ મરણની. આવે છે જમવાનું 10 મિનિટમાં. એમ આપણે બીજા ઉપર ઠોકવાનું નથી. કોના માટે છે આ? પોતા માટે છે. એક પછી ભલે ને 5 મિનિટ પછી જે કરવું એ કરો, પણ એટલીસ્ટ સમાધિમય જીવન જીવવાનું પુરુષાર્થ તો શરૂ કરીએ આપણે. હા, હવે આટલી અકળામણમાં મારી ક્ષમતા રહે છે, હજી થોડીક વધારવું, હજી થોડીક વધારવું, હજી થોડીક વધારવું, એમ કરતા જશું તો અંત સમયે સક્સેસફુલ જશું. તો એટલે આ રીતે આપણે તો સમાધિ શું છે એ હવે આપણે એક 10 મિનિટની અંદર જોઈ લઈએ, એટલે આપણને એમાંથી બોધ મળે, અને મારે એક્ઝેક્ટલી શું કરવાનું છે એ મને ખબર પડે. મરણની ડેફિનેશન ક્લિયર છે. શું છે મરણ? હા, જુદો પડવો એ છે મરણ. અને સમાધિ મરણ એટલે શું? હા, સિમ્પલ, સમાધિપૂર્વક છૂટે તો એ. તો હવે સમાધિ શું છે સમજવું રહેશે આપણે, રાઈટ? જાણવું છે. म्हणजे તો થોડું કન્ફર્મેશન જોઈએ છે. આમ તમે જાગ્રત રહો, ભલે છેલ્લી 10 મિનિટ બાકી છે, પણ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે અહીંયા આપણે સમાધિ શું છે એ સમજવાનું છે. જાણવું છે સમાધિ શું છે? હાજી, ઓકે, થેન્ક યુ. 4-5 જણ યસ કે છે, બાકી બધા કહે છે કે બસ 10 મિનિટ બાકી છે. સમાધિ એક શબ્દ જો કેવો હોય ને સમાધિ માટે, આત્મ જાગૃતિ. સમાધિ મરણ એટલે શું? આત્માની જાગૃતિ પૂર્વક દેહનો ત્યાગ કરો, તે સમાધિ. આપણે તો છે ને શું કરવું ખબર છે? પરમ કૃપાળુદેવે જે ડેફિનેશન બનાવ્યું હોય ને, ડેફિનેશન એને આપણે જો વફાદાર રહીએ ને તો એકદમ સિમ્પલ બની જાય. પ્રભુએ સમાધિની શું વ્યાખ્યા કરી છે? તો કે આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. આપણા પ્રભુની કેવી ભક્તિ છે તીર્થંકર પરમાત્માઓ પ્રત્યે, કે જ્યાં પણ વ્યાખ્યા આપે તેઓ કહે તો પણ આપણે માનવાના છીએ જ કે નહીં. પણ શું કીધું એમને? આત્મ પરિણામની સ્વસ્થતાને શું કીધું છે? સમાધિ કહી છે. બસ, તો આ ડેફિનેશન પ્રમાણે આપણે જોવાનું. મૃત્યુ સમયે આત્મ પરિણામ જો સ્વસ્થ રહે તો એ સમાધિ મરણ છે. તો આ સ્વસ્થતા એટલે શું? જો સ્વ પ્લસ સ્થિત, સ્વસ્થ, ઉપયોગ સ્વમાં સ્થિત હોય ત્યારે આત્મ પરિણામ કેવા છે? તો કે સ્વસ્થ છે. ન રાગ ન દ્વેષ. આને કહેવાય સમાધિ. અચાનક ક્યારે પણ કોઈ પણ પકડીને પૂછે, માનો સમાધિ એટલે શું? મોટેથી બોલ. હા, થોડુંક એડ કરી આપ. સમાધિ એટલે શું? સમાધિનો સિમ્પલ જો સ્ટાર્ટિંગમાં જો ને, એકમાં કેવું હોય તો આત્મ જાગૃતિ,
કદાચ એ યાદ ન રહે, પ્રભુના વચનને યાદ રાખવું હોય તો આત્મ પરિણામની સ્વસ્થતા. બોલ એક વાત, શું આપના આત્મ પરિણામની સ્વસ્થતાને ભગવાને સમાધિ કહી છે. એટલે મૃત્યુ સમયે જો મારા આત્મ પરિણામ સ્વસ્થ રહે. હવે પછી સ્વસ્થ સમજાવવાનું, તો કે સ્વસ્થ એટલે શું? સ્વમાં સ્થિત હોય ઉપયોગ, ત્યારે જે પરિણામ ક્ષમતામય હોય છે એને સમાધિ. ન રાગ ન દ્વેષ, સમભાવ, સમાધિ. હવે કેવું લાગે છે? ડિફિકલ્ટ લાગે છે કે ઇઝી લાગે છે? તમે સાથે મને કન્ફર્મેશન આપતા જજો તો મને પણ જરાક ઉત્સાહ આવશે, નહીં તો મને પણ થશે કે પૂરું કરો ભાઈ, કોઈ સમજાતું નથી તો શું કામ આટલું બધું આપણે ડિફિકલ્ટ કરે? પણ ડિફિકલ્ટ છે જ નહીં. પૂજ્ય ગુરુદેવશ્રીએ આ સમાધિ મરણ સમજાવતા એટલું, તમને ખબર છે ગુરુદેવ કેટલું સરળ કરી આપે આપણને. તો ગુરુદેવે કીધું, આધિ વ્યાધિ અને ઉપાધિમાં ઉપયોગ ન રહે અને ઉપયોગ સ્વમાં રહે, એ છે સમાધિ. આધિ વ્યાધિ અને ઉપાધિ. હવે આધિ એટલે શું? મનની પીડા. વ્યાધિ એટલે શું? શરીરની પીડા. અને ઉપાધિ એટલે શું? તમે કહી શકશો બધા અહીંયા. ઉપાધિ એટલે શું? આ સંસાર ચલાવવા માટે જે કંઈ પણ બધી કરવી પડે એ બધાને શું કહેવાય? એ વ્યવહારને શું કહેવાય? ઉપાધિ. તો ઉપયોગ આધિ વ્યાધિ ઉપાધિમાં ન રહે અને સ્વમાં રહે, તે છે સમાધિ. સિમ્પલ છે કે નહીં? હવે મેં છે ને 4-5 વ્યાખ્યા તમને કીધી છે, એ કોઈ એકાદ તો યાદ રહેશે કે નહીં? એક ફરી રિવાઇઝ કરી નાખે. એક શબ્દમાં કેવું હોય તો આત્મજાગૃતિ. પ્રભુએ શું કીધું છે? આત્મ પરિણામની સ્વસ્થતાને સમાધિ કીધી છે. સાહેબજીએ શું કીધું? આધિ વ્યાધિ ઉપાધિમાં ઉપયોગ ન રહે પણ ઉપયોગ સ્વમાં રહે તો સમાધિ. હવે યાદ રહેશે. આવું મરણ સમયે જો હોય તો એને શું કીધું છે? સમાધિ મરણ. તો એટલે જ હવે બધાને ક્લેરિટી રહેવી જોઈએ. ખાલી હું આટલું પ્લાનિંગ કરું ને બધાને કહી રાખું ને કે હું જ્યારે મરતો હોઉં ને ત્યારે તમે મંત્ર સ્મરણ કરજો, આ કરજો, તો એ સુમરણ કહેવાશે. અને એ વખતે પણ આપણા પરિણામ ક્યાં છે? જો દ્રષ્ટાંત આવ્યા ને એવું ક્યાંય પણ જો પરિણામ હશે તો ત્યાં જન્મવાનું થશે, એ પછી કુમરણમાં જશે. પણ હવે આપણે સુમરણમાં પણ શું અપેક્ષા રાખવાની છે? શું પ્રયત્ન કરવાના છે? તો કે જો મને ખરી સમાધિ જોતી હોય, સમાધિ મરણ જોતું હોય તો સમ્યક દર્શન જોઈશે. કારણ કે ઉપયોગ સ્વમાં હશે તો આત્મ પરિણામની સ્વસ્થતા રહેશે, અને આત્મ પરિણામની સ્વસ્થતા હશે તો મને સમાધિ મરણની પ્રાપ્તિ થશે. હવે ટેકનિકલ એક આપી દઉં ડેફિનેશન. અલગ અલગ રીતે છે. શુદ્ધ સ્વરૂપના લક્ષપૂર્વક, શુદ્ધ સ્વરૂપના લક્ષપૂર્વક તેમાં લીનતા, તેમાં એકાગ્રતા, તેમાં સ્થિરતા, તેને સમાધિ કીધી છે. શુદ્ધ સ્વરૂપના લક્ષપૂર્વક 3 પોઈન્ટ. શું? લીનતા, એકાગ્રતા અને સ્થિરતા. આ ક્યારે પોસિબલ છે? લીન, એકાગ્ર અને સ્થિર થવું સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ હોય તો. એટલે હવે આપણને પ્રશ્ન એ થાય, જો કેટલાને હવે ટેન્શન થવા માંડ્યું હશે, શુભ મરણનું તો આપણે કરી શકશું, બધું સેટિંગ કરી રાખશું, બધાને કહી રાખશું કે હું મરતો હોઉં ને ત્યારે જરાક મારું ધ્યાન રાખજે, આમ આપણે બુકિંગ કરી રાખશું. બાકી બધું તો કામ આપણે જ કરવું પડશે ને. સમાધિ માટે તો સ્વસ્થતા જોશે, સ્વસ્થતા માટે સ્વમાં સ્થિત જોશે, અર્થાત સમ્યક દર્શન જોશે. હવે થોડુંક જો કોઈક એમ વિચારે, આપણે તો ક્યાં આવે, સમ્યક દર્શન થાય તો સમાધિ મરણ થાય ને. પૂજ્ય બ્રહ્મચારીજીને કોકે આ પ્રશ્ન પૂછ્યો, તો આપણે તો કેટલું સારું છે, આપણે બધું મળી જાય, આપણે કેટલું બધું મળ્યું છે વિચાર કરો. તો કોઈ એમ પૂછ્યું કે સમ્યક દર્શન વગર જો સમાધિ મરણ ન થાય તો પછી તો શું કરી શકે? સમાધિ મરણ તો તઈ થાય અમને. ત્યારે જે એમને જવાબ આપ્યો છે એટલો સુંદર, બોધામૃતની અંદર આનો આન્સર, બોધામૃતજીની અંદર આન્સર આપ્યો છે કે સમ્યક દર્શન વિના તો કોઈ પણ ધર્મ ક્રિયા સફળ નથી. પેલા તો એ કહી દીધું, એટલે વાત સાચી છે. માત્ર મરણ નહીં, વગર સમ્યક દર્શને ગમે એટલી ધર્મ ક્રિયા કરાવો તો એ
કાર્યકારી થતી નથી. એટલે સમ્યક દર્શન એટલું ઇમ્પોર્ટન્ટ છે. પછી જે એમને સમજાવ્યું છે પરમ કૃપાળુદેવના પત્રના આધારે પૂજ્ય બ્રહ્મચારીજી શું કહે છે ખબર છે કે વાત સાચી છે, સમ્યક દર્શનની સૌથી પહેલા જરૂર છે. પરમ કૃપાળુદેવે 771માં કહ્યું છે જીવા જીવનું સ્પષ્ટ જ્ઞાન તો કોઈ વિરલા જીવને હોય, અનુભવ જ્ઞાન આત્મનું જ્ઞાન તો કોઈક વિરલા જીવને હોય, બરાબર ને, આંગળીના વેડે બહુ ઓછા જીવને હોય. પણ પરમ પુરુષની શ્રદ્ધા જે શાસ્ત્રમાં ઠેક ઠેકાણે, પરમ પુરુષમાં જે શ્રદ્ધા છે એમાં ઠેક ઠેકાણે શાસ્ત્રમાં એને શું કહ્યું છે, સંકિત કહ્યું છે, 15 ભવે મોક્ષ પમાડે એવું સ્ટ્રોંગ વ્યવહાર સંકિત કીધું છે. વિચાર કરો. અને એટલે જ 751, હવે આપણે એમ થશે ને કે આ વ્યવહાર સંકિત શું છે, કેવું છે, તો કે 751માં પ્રભુ ફરમાવે છે આપ્ત પુરુષના વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ અને સ્વચ્છંદ નિરોધપણે આપ્ત પુરુષની ભક્તિરૂપ એ પ્રથમ સંકિત કહ્યું છે. અને જો આ સંકિત હોય તો પ્રભુ કહે છે, પૂજ્ય બ્રહ્મચારીજી કહે છે કે એમના આશ્રય સમ્યક દર્શનની પણ પ્રાપ્તિ થાય અને એમનો આશ્રય જો હોય તો સમાધિ મરણની આરાધના વડે સફળ થઈ શકે છે. આ આરાધના મળી ગયું ને આપણને હૈયાધારણ. હવે આપણે અહીંયા શું કરવાનું છે, આપ્ત પુરુષની વચનની પ્રતીતિ, તેઓ જેમ કહે છે તેમ જ મોક્ષ માર્ગ છે. આવી પ્રતીતિ આપણને પ્રભુના વચનો માટે હોવી જોઈએ. અને આજ્ઞાની અપૂર્વ, આજ્ઞાને ટાઈટ પકડી રાખો, બસ આજ્ઞાને ટાઈટ પકડી રાખીને પછી ગમે તે થાય કોઈ જ પ્રોબ્લેમ આવશે નહીં. અને એટલા માટે આ એક વાત સમજાવવા માટે એક દ્રષ્ટાંત આપું છું એટલે મારો પોઈન્ટ કન્વે થઈ જશે. મહાપુરુષ છે, મોટી ખડક શિલા ઉપર બેઠા છે, અને નદી સુકાઈ ગયેલી છે. એ ખડક ઉપર તેઓ શ્રી બિરાજમાન છે. હવે ડેમના ગેટ ખુલે છે, તમે આ જોયું હશે વિડીયો ઉપર ક્યાંક, ડેમના ગેટ ખુલે, એ પાણીનો પૂર આવે છે, ધસમસતું પાણી આવે છે, પણ તેઓ તો ખડક ઉપર બેઠા છે ને, બધું પાણી આજુબાજુમાં જાય છે, એમને કોઈ ફરક પડતો નથી. હવે આનો પ્રૂફ શું થયું, જેઓ શિલા ઉપર બેઠા છે એ ક્યારેય તણાતા નથી. સમ્યક દ્રષ્ટિ જીવ મૃત્યુ સમયે પણ સમાધિમાં છે. હવે આપણે છે, આપણે તો એવી શિલા ઉપર બેઠા નથી, અર્થાત આપણી પાસે તો આત્મજ્ઞાન છે નહીં. અને ત્યારે જ્યારે આવો પાણીનો પ્રવાહ આવે, હવે વિઝ્યુઅલાઇઝ કરજો બરોબર, મારી પાસે બીજો કોઈ સહાય નથી, એટલે હું શું કરું છું કે હું દોડી અને એમને જે હાથ આપણને આવી રીતે આપ્યો છે એ હાથને ટાઈટ પકડી રાખું છું. પ્રભુનો હાથ ટાઈટ, હું ખડક ઉપર નથી હો, પણ મેં ટાઈટ પકડી રાખ્યો છે. હવે ગમે એટલો પૂર આવે ને, હું જ્ઞાની અને જ્ઞાનીના આશ્રિત એવા બંને મોક્ષ માર્ગમાં છે. ગમે એવો કર્મનો ઉદય આવે, મૃત્યુ આવે, એ મારું કાંઈ બગાડી ન શકે. એક પોઈન્ટ યાદ રાખો કે એમના વચનને, એમની આજ્ઞાને હું ટાઈટ પકડી રાખું, હું એને આશ્રિત રહું, તો હું પણ સમાધિ મરણને પ્રાપ્ત કરી શકું, સમાધિ મરણની આરાધના કરી શકું, સમ્યક દર્શનને પ્રાપ્ત કરે. જરાક વિચાર કરો કે આમાં તેઓ તો શું કરશે, હાથ ટાઈટ પકડ્યો ને તો કે નીચે કેમ છો, આવ તું પણ મારી સાથે ખડક ઉપર આવી જા, અર્થાત તું પણ મારી સાથે આત્મામાં આવી જા અને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી લે.